જો બાપડા પડ્યા ફોરા કાઢવા મળ્યા હતા તો લેટરી બાકી પડ્યા હે ભાડા હુતા આરામથી ચા મેલો પછી હું ઉઠું. ઓ ભાડા ચા ના નશા વાળા બાપડા ચા પીવે ઉઠ. તમે મને પાવા દીધો, હું મોઢે પાવા નથી આવ્યો. તો મેં હવે તને ચો પાવા મોડે દીધો હે ઉપાડ લીધો હે મફત નહીં પાવતા પોસ નવન પાવાની તો ઉપાડ જરો પાછો. માર્કેટમાં રાવડો પડ્યો ને એમાં ઉપર વાળતો પણ મારો નથી પાવો. હું ચેમણા એડિયા તમારા દોઢ બુરીમ દાદી વ્યાધી નહીં વળે તો દોઢ પૂરો જ થાય ને તમારે. ખાતર બીજો નાખવાની વેસી વેસી દોરે સાડવો છે મારતો. એટલે આ ખાતર વેચીને તો તને ઉપાડ આલ્યો છે. એ મારે શું દેખવાનું, તમે ઉપાડ આલો ગમે એ લાવો ભલે. ભેવો વેચીને આલો, ગાય વેચીને આલો, મારે ઉપાડ તૂટતો તો એટલે પહોંચ્યો છે. એમાં તમારે કોઈ થાય નહીં ખેતર મન તો ઉપર દાબા લો ઓલા વાળી ને ઓલા વાળી. હવે તને ખબર છે કે ખાતર નથી તો હવે ચોથી લાવીને ખાતર નાખો. આ ખરડો રે ઢુકડો આપણા પાવડો લઈને ઢુકડીને ઘડો કરતો મને ઓફિસ કોક ખાશે. પરણામ જાવ હોત ને તો તને પાવાય ના આલો તો પોત ન હોય તો એ પડ્યો ખાડ્યો નહીં ભડાભરા ખોટા ખીરું મળો અમને. એ વયા વયા હવે જો રામ જ ને તો હું બે મોત નાખું. તારા હવે પાવાનો કે પાવાનો પાવાનો છે તો હવે ઊણ ના ઉપર ગાડી ભરો ને પછી આ તો તારે દસ આવું અહીં દાદે ભરો તો મને પૈસા ઓલા આલો રા ને ઉપાડ હેલ ને વાળવો. ઉપાડ હવે પૈસા ન હોય તો ચોથી લાવો અમે. એ તો તમારે દેખવાનો મારચો દેખવાનો. હવે તો કે તો ફોરન લેટર બેસી નાનો રહું ઉપાડ ફોરા બીજે કોઈ વેચી દાડા વળે નહીં પછી વળી ખોટે મારે જ કરવા પડે. તમારે રેન લાવવા લાવ દો હું તો આ હેડ્યો. એટલે ઉભો રહો ઓલા ફોન કરો. એમ તો તું નિમો ને મને ઉભો ફોન કરવા જઈશ. હેલો હા બોલો. અલ્યા તમે કેવો શિયાળો મેલે હું તો માથા કૂટ કરે છે તો શું હવે ઓલા વ્યાજ ના પૈસા નહીં મળે ને હવે ઉપાડ મોગેરો છે. આવો ફટાફટ. અલ્યા ભેર ની ઉપર તો જોરાય આવો નથી ડૂબો બીજો ડૂબો વેચીને ભરો. હવે એક ઓપ્શન હે શું ફોન કરાવો ભાઈ. લોન તો લીધી લે સિબિલ ખરાબ હે. ઓલા બે એવાય એક જાય ઉગમણો એક જાય આસામણો. આવો શું મળે તમે આ ડેલી ડેલી તો હવે શું કરો ભાડા બાજરી પાવાનો ટાઈમ જતા રહી. હવે તો ત્રીજો મહિનો આવ્યો તો હજી વાળા લેટર ઘાટે. હવે હવે શું કરવું એનો બાજરી બધા નજરમાં આવી રહી હવે એને નિકાલ લાવ કોક કરી. આ 4 મહિના ઘડો ભા કોક કરો એનો. ઓય 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 ભાડો સાહેબ આવે ધેમા ધેમા ધણ શેઠ આવતા હોય કોઈ હેડ હેડ બોલો શું કહેતા હતા. એટલે શું મળે 4 મહિને 4 નાટક કરી કરી કરે. હવે આખો દાડો એમ કરો તો બધું હું પૈસામાં ભરશો પા મારા રાડો ઓલો વેચીને અને હું પાવતો નથી એમ ધ્યાન દેવો અને જે હું તો આ હેડી. એ ઉપર આવો આવો હા જે ભાડો નાટક કરે ડેલી ડેલી નાટક કરે. હવે બધા માર્ગે ઓભળે ને હેડો ઘરે ઘરે જઈને વાત કરશે હેડો દોડો. હવે ચીકુડી કોણી વાળ દવરો પાછો હોય બસ કાલ વાળો પ્રો. અને ભાડો શું વાળો શિયાર ભાડો ભોજરા ખોદ્યા ખોદ્યા નરા ભોડરા આવે ભોડરામાં મોસા ખાટલા ને પઈ જાય નાટક ના વાળો અહીંયા બધા ઉભા હતા ને હવે હું વાત જે કરવી એ કરો પેલી શું વાત કરો કો. હિસાબ હિસાબ કરો શું લેવા દેવા પટાવો હજી તેના પૈસા ને વ્યાજ નહીં મળ્યો. રાડો મિલ્યો રાડો વાળ દો ને કેટલે છે હેડો હવે દોઢ બુરામ શું વાળે પૈસા કહો. 4 મહિના ઘડા પણ પૂરી છે બસ વાગ્યો બીજા. તો હવે હજી મોગેરો પૈસા શું કરો હવે. ઉપાડતો તું મારે ઉપાડતો તું ભૂકી લાવવા દઉં મારે. એટલે આ ભૂકી 15 કિલો ખાઈ જાવ 15 કિલો મહિનામાં પીજો છે આટલે ની વિધિઓ હોય એટલે તો થઈ જાય. 4 મહિના પીજો 15 કિલો ના હોય તો શું દાડા હોળ વખત ચા ઉકળે બધા થાય. હોળ વખત ચાવ કરે પણ ચમ ઉગાડે જઈને ખેતરમાં જાય પર ચમ બે ચા વગર નશો ના આવે. નશા વગર તો થોડી ખેતરમાં કામ થાય. ઘરે 10 જણા બેહાડે ચાદર ઓછી પીવાની એટલે બધા ને પીવરાય ઘરે 10 જણા બેહાડે ન હોય તો આવે મન કોણ છે ના પાડો કે મારે ચા નહીં મેલો ચા નહીં પાવ. પહેલથી તો જાય પર ખેતરમાં મથવા શું આવે માણસીઓ તો આપણે કોક ના ઘરે પીવા આવવું પડે તો પછી ચા તો 10 વખત ઉકળશે ભાઈ. મારે ચા વગર ધક્કો ગતું છે નહીં. તમારે પેલા બીજન પાવા જેવો હોય તો મને જેવો હતો તૂટી જાય. હવે બીજે ચોક કરો મારે હવે આંડોણે તો કિલો ભૂકી ભાગે અને 15 કિલો તો પહેલે પી ગયો હતો. થાય તો ઘણી 15 કિલો થાય. કાંઈ એવા આવે લુખેશ તો ન પાવી મારે. તે ખાલી 15 કિલો ચા પીધી છે. હવે તો એને હિસાબ કર ખર્ચ કેટલી થઈ છે એમ હિસાબ કરો તો ઉપાડ ખાણો છે તો ઉપર તો બોલે છે બધી વાત મેલો તાર પાવ છે ની પાવ ઈ બોલો હવે. પાવ જ છે ને બાજરી એમ તો આવો જેવો ખાતર ન ખાતો કેટલી બાયરી કેટલી 2 થેલી થાય બોરે પાણી મોળ. પણ ખાતર હવે ચોથી નાખો ઈ ખાતર વેચીને મેં એને ઉપર હાલે છે તો કઈ ખાતર સર લાવે બેટલ નાખો
એમાં 4 બકરી રાખે એનો ખાતર વેચે છે 4 તો બકરી પછી છોકરા તો ભાઈ હવે બકરીયામાં જ વેચવી પડે બકરીયાને. હવે બકરીયા વેચીને આલો પૈસા ને એ તો પાર માટે ખાતર બીજો સો તો ના રે વેચી મારો ને બકરીઓ તો શું કદની હાવ લુકીસ મળ્યો છે તો કદણી લુકીશ ને ઈયાર લુકીશ એ 4 બકરીયામાં કેટલો પૂરો પડે? આ વખતે 4 મહિનાનું ખાતર 8 ટોલા વેચીએ પણ એને ઉપાડ આલ્યો, અને ઓલા વખતે 4 મહિનાનું ખાતર લગે ખેતરમાં 8 ટોલા. એ બકરી જાય તારે 4 મહિનામાં 100 ટોલા ખાતર મારે બકરી લાવી હોય તો મારે એમ જ રાખું ઢોરા. આ બધા તમે મેલાવડે પોળા અને હાથા કરો ઈ કરો. મારે ઘરે ફોન આવે પાડે દોવાના છે. ચેલા પડે રાખો એમ 4 પાડ્યા છે હોત તારી તો ખાતર મોડો થતો છે તમારી. એટલે કોને આને કે બકરી તો ચાસ લાવી કે મને માર લાવી બકરી તો ન તો રાખું પાડ્યા ગાયો બધી. એમાં ભાઈ 2 બકરા રાખતો તમે ભેળો, 2 બકરા રાત રાત વેચીને એટલે પૈસા લાવીને ભૂકી લાવીને પી ગયો. ઓ તારો ભલો થાય તારો બકરા રહેવા જેવા હતા તારે. હવે શું કહો, અમે શિયાળુ ને કહો. હવે તમે એવો શિયાળુ લાવીને દીધો છે ને, શિયાળ તો આ લઈને આવ્યા છે મારે મને ઓળખતા ફોન લાવી લેવો. આટલો ખોટો કરી 1.5 પૂરી આડો તો છો પણ તમારા ખેતરમાં બકરીઓ ખાતર ન હતો કેટલા એકર દિયા 2 એકર એમાં હાલત બળ્યા લાવીને ચા કરવા હારું ઓહો 50 થાય એમાં મારે રાડો વાડી વાડી આવતો હતો બાળવા હારું સુકવતો હતો બારે. હવે ઢલો કરે આ બધા બનાવવા હારું. હજી ઢલો કરે ને ખેતી પાડો આટલી ચીકુડી તો હે પરી એનું પછી બીજી બાજરી પાવ છે ઉપર થોડીક ખાતર નોખે હવે ભાડા ખરી ચીકુડીમાં ભાડો, આ ડાબો પાડ્યો ભાડો આખી લાવીને મૂકવી પડી ગયો હારું. તો હવે તમારે ગેસ ની ભરવાની પોસ નથી તો પછી છોકરો દાઢ જ બાળે ને તો ચા તો પીવી પડે ને કોઈ કરી હવે ગેસ તો ઓલો બાટલો 45 દાડે ભરે હે. 45 દાડે બ્રેક 36 દાડે અમારે ખા તો ડેલી દાડે 16 વખત દુએ છે ચા ઓછી પીએ ઓછી એટલે ચા ન હોય. ઈ ભેળો પીએ 8 વખત તઈ આવીને પીએ છે તમને વાતો કરે આવી એમ ન બોલો હવે બીજા ભાવે એના કરતા મોજ દાઈને પીવું ને ચા આટલે ન પીવાની હોય, ઓછી પીવે ચા તો. તમે બીજું કરો. હવે એક હવે શરત હે, ઉપલા ભાગમાં બાજરી પાવા જો ખરી, હા પણ આ બાજરીનો ડોકો એક વાઢવો નથી હોય. રેડ 4 મહિને પાકે ઊંધી વાડો ડોકો નકા મોટી થાતા ઉધી તો વાઢી લઈ જાય અડધી તો. તો એમ તો થાય ને ડડબોરો લાવેરી પાટી વાડીને મિલી રે ખાઈ રહ્યો છોકરો ઈ આવે ચા પીવા આજ તો ચા મેલો પી ચા મેલો પરી તો હવે એમ તો હું ની કહું કે ચા તો બનાવ ચા પી. હવે ઈ બાજરી પાવે પરી અને તારે છૂટો થાવ બાજરી પાવીને છૂટો. એમ કરો હું ના આમ બાજરી પાવા ભરી એટલે પછી 4 મહિને સુધી થઈ જાય તારે એટલે તારા બધા પૈસા લીધા ને ઈ તો વળી રે. ના અરે 2 એકર માંથી 7.5 એકર કરાવીને પછી દાતે એમને નહીં હવળા મેલો ઘરે વિષય દોકી દીધા. ના અરે 2 બકરી લાવ રે ખાતર કેટલો થાય 4 બકરીનો હોલ ડોલા થાય તો 2 બકરીને કેટલો ખાવો જોઈએ તો તું મને બસ ન અગમવા જાય તો કરોડપતિ દાન થાય તારે. તારી પાદરી મોલ આવે બકરી તો ખાતર એટલે હાલ તમારી બકરી ના કરે અમારે જ કરે પૂછો મતલબ તાર શેઠ ના કારખાને ઉઠાડી નાખો એમ ને એવો જ લાગે તારે. ઈ એને હાથ ગળા થાય ઉઠાડવામાં તો હવે ઘરે ઓલી ઝોપડી બનાવું ને ઈ હવે ઉઠાડવાનો કરે છે. ઓ તારો ભલો થાય તારો. કોઈ શું હવે બીજી વાત બધી મેલો અને હવે 2 દાડા બાજરી પાવા પરી. ખોડે ને ફુવારા હવે ખોડેમ કરવી પડશે. હાથી ફુવારા વેખાઈને બકરી લવરાવી 4 તો રેડી ને કરે 4 બકરી લાવી તો કોમ આવે ને દૂધ ચા પીવા 2 કોમ આવે ને એમાં મારે દૂધ વધી ઘટે પૂરો નહીં થતો. વાત તો સાચી છે ને બકરીઓમાં પાસે એને ઓલી ખાતર કાઢી થઈ જાય નાખીને બકરી લાવી 4 બીજી 8 બકરી તો સેવા હોરી થાય ને આટલા પાવો જ છે. હવે ઘરે એક નહીં રે ફુવારા તારા. હવે 4 પાઇપો પડી ગયા ને ધમીમાં ઈ હવે વેચવાની કે 250 રૂપિયા આવે 500 રૂપિયા આવે તો પાસ તો છે નાખી તમે પાવે છે ને પાવો છે ને તો બકરીને કરશો અમે તો ડોલ ભરી નામ મને ખોડે નહીં ઈ તમે બે ના કરશો કો કરશો એમ ને અમન તેમ બોલાય બે કરવા તો તો તમે એમ કરો ને તો ઉપાડ તો હાલતો ને હવે ઉપાડ ચોથી હાલો તમે કહો હવે ચેચી ઉપાડ કરી તેમ ચેટલો ઉપાડ કરી દે ઉપાડ તો દુકાન હિસાબ કરા ઠા પડે ચેટલો છે ઉપાડ એનો ઉપાડ ઘણો નહીં પણ 1.5 લાખ ઉપર છે. ઓહો તમે પાવી રહ્યો ને 1.5 લાખ તો 12 નો પૂરા અને એમાં પાછા મને વસ્તુ વેસાવી કરે. શેઠીએ મળે તો ઉપાડવા પૈસા ન હોય ને પાછું વેસાવી જ લવરાવું મોચમ ચમ લવરાવ એની વાત તો સાચી છે હવે દુખે છેડે જ દે એમાં ભાઈ દુકાનમાં પકોડીને લારી હતી ઈ ઉઠાવી દીધી એને. લારી વેચી ફરી લારી પડી છે પકોડીને બધો ધંધો બંધ કરાયો. ઓ ભાગ્યા હવે આ તમે તો અને અઢીમણ તો આદુ લાયા હતા પણ એ લીન મંગાયા હતા લીન ની ચામાં નફો આવ્યો અઢીમણ આદુ મંગાવ્યું. અઢીમણ આદુ શું કરો તારે ઈ તો પછી કેટલા મહિના 4 મહિના અઢીમણ આદુ હે લાવે વિચાર કરો ઢીમણ આદુ તો હવે ચા કેટલી દુસી ઓહો તો સાચી વાત છે કેટલી દુસી એને મસાલો બે બોરી ખોટ દુગે ઘણી ના દુગે 4 મહિનામાં થોડી ખોટ દુગે વધારે કોઈ 2 મહિનામાં 4 બોરી પૂરી ખોડ દલાણા કરવા એમ તો વાહ ડેલી રાવણ એમાં એમ તો રાવણમ દોપરો ને એટલે 4 વખત તો ઉગરે નકા 20 વખત થાય દાડે. ઓહો વાહ અને તું આ જમીન ની વિધા હવે તું એને જો 12 મહિના વધારે રાખે ને તો મારે ઉપરલો ધોરો દેવો પડશે. હવે
એવો જ લાગે ઈ તો નકાય મો વેસાવીને દાસી એમને નીરું. દાસી શેઠ ને કારખાને ઉઠાડી દાસી એમ ને ઈ તો ઈ થાય ભાઈ એવો મને એવો પકડીને લાવ્યો તો તો બીમાર પાસે નહીં રહેવો પડે ને આપણે ઉડી દાસી બરાબર છે આને મારા વજન 4 પગન થી જેવો પગ પડ્યો એનો આવીને મને ખર્ચામાં ઉતાર્યો પછી તો અમારે લાડવું પડશે ને આપણે ભેળા ઉઠો ને કારખાને અરે હોશ છે ને તમારે પાસે લેવાનો ઉપાડ. દોડે તો ભાઈ આપણે દો આપણો કોમ નહીં કરાવો ના ના બે કારખાને નહીં ઉઠાડો ભાડો તમારા પર 1.5 લાખ રૂપિયા લઈશું હું હવે ના એમ ના તો તારો 1.5 લાખ ના વ્યાજમાં તમારા પાસે લઈશું ભાડો ઈ તો તમારે કોઈ એવો આ પછી મને ફસાઈ દે ફસાય કોઈ નહીં. ઈ તો ફોન તો તારા આયો તો અને તોલી ના આયા તારા ભાગી ગયા રહ્યો મારે લાયા મને કે હાર તો હે શીઠિયો હાર તો હે રેડી આ તો લુખી છે કંપની. પેલું કે શું છે તમે પાવાની ઓફિસ ના ના 1.5 લાખ તમારે દેવા પડશે ભાડો. આપણે એડવા જીવે બા લારો આ તો બેહો ભાડો 1.5 લાખ દેવા પડશે તમારે. આ તો દીકરી કરો હવે ભાડો